નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક અસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 1 ગંદા પાણીના નમૂનાઓના વન લાઇનર પ્રશ્નો જોઈશું. જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, નાઇટ્રેટ અને ફોસ્ફેટ માટે નમૂનાનું માપ કેટલું હોવું જોઈએ? તો જવાબ આવશે 250 થી 500 ml. બીજો પ્રશ્ન, બીઓડી નમૂનાને કઈ રીતે સ્ટોર કરાય છે? તો જવાબ આવશે 4 ડિગ્રી સેલ્સિયસ પર. ત્રીજો પ્રશ્ન, પીએચ માપવા કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે પીએચ મીટર. ચોથો પ્રશ્ન, લીડ માટે નમૂનાને કેટલી અવધિ સુધી સાચવી શકાય છે? તો જવાબ આવશે 6 મહિના માટે. પાંચમો પ્રશ્ન, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ ક્યાં ઉપયોગી છે? તો જવાબ આવશે મોટા તળાવ કે રિસર્વર માટે. છઠ્ઠો પ્રશ્ન, ટર્બિડિટીનો એકમ શું છે? તો જવાબ આવશે NTU. સાતમો પ્રશ્ન, COD ટેસ્ટ માટે નમૂનામાં શું ઉમેરવામાં આવે છે? તો જવાબ આવશે H2SO4. આઠમો પ્રશ્ન, DO પરીક્ષણ માટે કયો રિએજન્ટ જરૂરી છે? તો જવાબ આવશે રિંકલર રિએજન્ટ. નવમો પ્રશ્ન, મેટલ્સના પરીક્ષણ માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે AAS. 10મો પ્રશ્ન, બાયોલોજિકલ પેરામીટરમાં કયો પેરામીટર આવે છે? તો જવાબ આવશે E. coli. એના પછીનો પ્રશ્ન જોઈએ, સેમ્પલિંગ સમયે બોટલમાં શું ન હોવું જોઈએ? તો જવાબ આવશે હવામાં છાંટેલા રસાયણો. 12મો પ્રશ્ન, ટર્બિડિટી કઈ રીતે થાય છે? તો જવાબ આવશે સસ્પેન્ડેડ સોલિડ્સ દ્વારા. 13મો પ્રશ્ન, સેમ્પલિંગ માટે પોલ્યુટેડ ઇફ્લન્ટ ગ્રેબ કઈ રીતે લેવાય? તો જવાબ આવશે કપ સ્ટેરિલાઇઝ દ્વારા. 14મો પ્રશ્ન, એનાલિટિકલ પેરામીટર્સ મુજબ સ્પેક્ટ્રોફોટોમીટર કયા પદાર્થ માટે ઉપયોગી છે? તો જવાબ આવશે નાઇટ્રેટ એન્ડ ફોસ્ફેટ માટે. 15મો પ્રશ્ન, પાણીના નમૂનાનું સૌથી પ્રથમ અને અગત્યનું પગથિયું કયું છે? તો જવાબ આવશે નમૂનાકરણ. 16મો પ્રશ્ન, ગ્રેબ સેમ્પલ ક્યારે લેવામાં આવે છે? તો જવાબ આવશે ચોક્કસ સમયે. 17મો પ્રશ્ન, કોમ્પોઝાઇટ સેમ્પલ કેટલા સમયના નમૂનાને ભેગા કરીને બને છે? તો જવાબ આવશે 24 કલાક. કેટલા સમયગાળાના નમૂનાને ભેગા કરીને બને છે? ફરીથી વાંચું છું પ્રશ્ન, કોમ્પોઝાઇટ સેમ્પલ કેટલા સમયગાળાના નમૂનાને ભેગા કરીને બને છે? તો જવાબ આવશે 24 કલાક. 18મો પ્રશ્ન, કન્ટિન્યુઅસ સેમ્પલિંગ માટે મુખ્ય ઉપકરણ કયું છે? તો જવાબ આવશે ઓટો સેમ્પલર. 19મો પ્રશ્ન, રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ શું દર્શાવે છે? તો જવાબ આવશે સમગ્ર સ્ત્રોતનું પ્રતિનિધિત્વ. 20મો પ્રશ્ન, પ્રિલિમિનરી સેમ્પલ લેવાનો હેતુ શું છે? તો જવાબ આવશે પહેલું સર્વે કરવા માટે. 21મો પ્રશ્ન જોઈએ, બીઓડી ટેસ્ટ માટે કેટલું નમૂનાનું માપ જોઈએ? તો જવાબ આવશે 1 લીટર. બીજો પ્રશ્ન, લીડ જેવી ધાતુ માટે નમૂનાને કઈ રીતે સાચવવામાં આવે છે? તો જવાબ આવશે HNO3 વડે એસિડિફાઈ કરીને. 23મો પ્રશ્ન, DO નમૂનાને કેટલા સમયમાં લેબમાં પહોંચાડવું જોઈએ? ફરીથી વાંચું છું પ્રશ્ન, DO નમૂનાને કેટલા સમયમાં લેબમાં પહોંચાડવું જોઈએ? તો જવાબ આવશે તરત જ. 24મો પ્રશ્ન, STP માટે પ્રારંભિક નમૂના લેવાનો હેતુ શું હોય છે? તો જવાબ આવશે સ્થળની સામાન્ય સ્થિતિ જાણવા માટે. 25મો પ્રશ્ન, ટર્બિડિટી માટે કયું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે નેફેલોમીટર અથવા તો નેફેલોમીટર. 26મો પ્રશ્ન, બીઓડી માટે નમૂનાને કેટલા તાપમાને ઇન્ક્યુબેટ કરાય છે? તો જવાબ આવશે 20 ડિગ્રી સેલ્સિયસ પર. 27મો પ્રશ્ન, મેટલ્સ માટે નમૂના કયા કન્ટેનરમાં લેવાય છે? તો જવાબ આવશે પ્લાસ્ટિક. ફરીથી વાંચું છું પ્રશ્ન, મેટલ્સ માટે નમૂના કયા કન્ટેનરમાં લેવાય છે? જવાબ આવશે પ્લાસ્ટિક કન્ટેનરમાં. 28મો પ્રશ્ન, માઇક્રોબાયોલોજિકલ પરીક્ષણ માટે બોટલ કેવી હોવી જોઈએ? તો જવાબ આવશે સ્ટેરાઇલ. ફરીથી વાંચું છું, માઇક્રોબાયોલોજિકલ પરીક્ષણ માટે બોટલ કેવી હોવી જોઈએ? તો જવાબ આવશે સ્ટેરાઇલ. 29મો પ્રશ્ન, પાઇપલાઇનમાંથી નમૂનાકરણ માટે શું વપરાય છે? તો જવાબ આવશે પેરિસ્ટાલ્ટિક પંપ. જો આ પ્રશ્ન ફરીથી વાંચું છું, પાઇપલાઇનમાંથી નમૂનાકરણ માટે શું વપરાય છે? તો જવાબ આવશે પેરિસ્ટાલ્ટિક પંપ. અને છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ આજનો, બીઓડી માટે કેટલા મહત્તમ અવધિમાં નમૂનાને લેબમાં પહોંચાડવું જોઈએ? બીઓડી માટે કેટલી મહત્તમ અવધિમાં નમૂનાને લેબમાં પહોંચાડવું જોઈએ? તો જવાબ આવશે 6 કલાકમાં. થેન્ક યુ.